પણ દરેકના કુટુંબો જુદા જુદા હાલે. તો આ વિચારોમાં પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે એમણે સવાલ કર્યો કે હે પ્રભુ, બધા મુનિઓ સૂતજીને પ્રવેશતાની સાથે જ જોતા જ એકદમ આનંદિત થઈ ગયા કે અરે વાહ, સ્વયં સૂતજી આપણે આ મહાયજ્ઞમાં પધાર્યા છે. તો બધા નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે અમે ખૂબ ભાગ્યશાળી છો કે આપ અહીં પધાર્યા, અમારું આંગણાને પાવન કર્યું. તો અમે આટલા સદભાગી છીએ, તો તમે અમને એક સવાલનો જવાબ કહો કે હવે પછી જે કળિયુગ આવવાનો છે, આ પાછળની વાત કરું છું, ફ્લેશબેકમાં જાઉં છું. અત્યારે કળિયુગ ચાલે જ છે, પાછળની વાત કે ત્યારે એ લોકોએ કહ્યું કે જ્યારે કળિયુગ આવવાનો છે ત્યારે બ્રાહ્મણો બ્રાહ્મણત્વ ભૂલી જશે, એઓ ભગવાનને વેચીને, વેદ કર્મકાંડ વેચીને પોતાનું પેટ ભરતા થઈ જશે. જ્ઞાન પણ એટલા માટે જ અર્જિત કરશે કે એનો ઘર રોજગાર ચાલે એના માટે. તો આ ફક્ત બ્રાહ્મણો માટે નથી. મનુ ઋષિએ 4 આવા ક્ષેત્ર બનાવ્યા, કારણ કે વેદ ખૂબ મોટું હતું, એટલે વેદ વ્યાસે સંક્ષિપ્ત કર્યું. એ વેદને 4 વિભાગમાં, સુમંતુ, જૈમિની 4 લોકોને આ વેદો સોંપી દીધા. એ વાતમાં આપણે જતા નથી, પણ ફક્ત બ્રાહ્મણો જ પોતાનો ધર્મ ચૂક્યા એવું નહીં, ક્ષત્રિયો પણ પોતાનું ક્ષત્રિયત્વ ચૂક્યા, શુદ્ર પણ પોતાનું શુદ્રત્વ ચૂક્યા, અને વૈશ્ય પણ પોતાને જે કામ કરવાનું જે મળ્યું છે બધું ચૂકી ગયા. કળિયુગ એટલે એવો કળિયુગ આવશે કે બધા પોતાનો સ્વધર્મ ખોઈ દેશે. કેવો કળિયુગ છે, એવો કળિયુગ આવશે. બધા મુનિઓ જોઈ રહ્યા હતા કે આ બધા અત્યારે સાત્વિક છે, પણ ધીમે 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 એઓની ઉપર ભૌતિકતા એટલી પ્રભાવિત થશે કે આ બધા પોતાનો સ્વધર્મ ખોશે. મનુ ઋષિએ તો કહ્યું, જન્મના જાયતે શુદ્રઃ, જન્મથી બધાએ શુદ્ર છે. સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, કે સંસ્કારથી એ બ્રાહ્મણ કહેવાય છે. પણ અત્યારે બ્રાહ્મણ ક્ષત્રિયોનું અપમાન કરી રહ્યા છે, ક્ષત્રિયો બ્રાહ્મણનું અપમાન કરી રહ્યા છે. પોતાને ક્ષત્રિયોને થોડા શ્લોક આવડી જાય તો એમ માને છે કે આ બ્રાહ્મણો કરતા અમને સારું આવડે. બ્રાહ્મણોને કંઈક વેપાર કરતા આવડી જાય તો એમ માને કે આ વૈશ્ય કરતા અમને વધારે સારો વેપાર કરતા આવડે. ભાઈ ભાઈઓ લડે, સમાજ સમાજ લડે, દેશ દેશ લડે, રાજ્ય રાજ્યના અંદર લડાઈ થાય. આવો જ્યારે કળિયુગ આવશે, સ્ત્રીને કોઈ ગણશે નહીં. આવી જ્યારે પરિસ્થિતિ આવશે ત્યારે એમાંથી બહાર નીકળવાનો મોક્ષનો માર્ગ કયો? આમ સવાલ સૌનકજીએ સૂતજીને અને સૂતજીને આ બધાએ જે મહાયજ્ઞમાં ગયા હતા એ બધા મુનિઓએ કહ્યું કે એનો અમને તમે જવાબ આપો કે આપણે શું કરીશું. ત્યારે વ્યાસના પરમ શિષ્ય સૂતજી કહે છે કે તમે ખૂબ સુંદર સવાલ કર્યો, અને આ સવાલનો જવાબ ત્રણેય લોકને આ સમજવામાં સારું પડશે એવો સવાલ તમે કર્યો છે. અને એમણે કહ્યું કે શિવ પુરાણ એકમાત્ર એવું સાધન છે કે જેના દ્વારા ફરી પાછા
બ્રાહ્મણ બ્રાહ્મણત્વમાં, ક્ષત્રિય ક્ષત્રિયત્વમાં, વૈશ્ય વૈશ્યત્વમાં અને ક્ષુદ્ર ક્ષુદ્રત્વ પોતાનો ધર્મ ફરી પાછો સંભાળશે. આ શિવ પુરાણ જો એ લોકોને સંભળાવજો, શિવ પુરાણ જો કથા જો વારંવાર એનું શ્રવણ કરાવશો તો એ ફરી પાછા પોતાની જગ્યાએ આવશે.